ભગવાને મહારાસ કર્યો, 6 મહિનાની રાત્રિ થઈ, કાત્યાયની માતાનું વરદાન સત્ય થયું, બધી ગોપીઓનું ભગવાને રાસલીલામાં સ્વાગત કર્યું. રાસ પંચાધ્યાયી જો આ કામની લીલા હોત ને, માત્ર સ્ત્રી અને પુરુષની લીલા હોત, તો વિચાર કરો કે 5મો દિવસ પરીક્ષિતનો છે, પરમ દિવસે એને મરવાનું છે. હવે જે પરમ દિવસે મરવાનો હોય એને લૌકિક કથા કોઈ કહે ખરા? પણ આ કૃષ્ણની સાથે કેમ તન્મય થવું એની કથા છે. માટે આનું ફળ કથન કર્યું કે જે રાસ પંચાધ્યાયીનો પાઠ કરે, આ લીલાને સાંભળે, આનું વર્ણન કરે, આનો નિત્ય પાઠ કરે, તો એ કામદેવને જીતે. કારણ કે કામ વિજયની કથા છે.